ઓમ શાંતિ 3 માર્ચ 2026 સાર છે મીઠા બાળકો, તમે રૂપ વસન છો. તમારું મુખમાંથી સવન જ્ઞાન રતન જ નીકળવા જોઈએ. જ્યારે પણ નવું કોઈ આવે તો તેમને બાપનો પરિચય આપો. પ્રશ્ન છે, પોતાની અવસ્થાને એકરસ બનાવવાનું સાધન કયું છે? ઉત્તર છે, સંગની સંભાળ કરો તો અવસ્થા એકરસ બની જશે. હંમેશા સારા સર્વિસેબલ અર્થાત સેવાધારી સ્ટુડન્ટનો સંગ કરવો જોઈએ. જો કોઈ પણ જ્ઞાન અને યોગ સિવાય ઉલટી વાતો કરે છે, મુખથી રત્નોને બદલે પથ્થર કાઢે છે, તો તેમનું સંગથી હંમેશા સાવધાન રહેવું જોઈએ. ગીત છે, રાત કે રાહે થક મત જાના, સુબહ की मंजिल दूर नहीं. ओम शांति.